નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિથુન વાઘેલા અને અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આપણે પાછળના લેક્ચરની અંદર જોયું હતું કે રાજ્યની કારોબારી જે છે, આ રાજ્યની કારોબારીની અંદર રાજ્યપાલની જે નિમણૂક છે, તેમની લાયકાતો છે, શરતો છે, તેમના પગાર ભથ્થા છે, શપથ છે, ઉપરાંત જે શું કહેવાય, આ રાજ્યપાલના હોદ્દા વિશે જે નિષ્ણાંતોએ વિચારો વ્યક્ત કર્યા હતા, આ વિચારો વિશે પણ આપણે વાત કરી હતી. હવે આ લેક્ચરની અંદર આપણે રાજ્યપાલની જે 4 શક્તિઓ જે છે, આ 4 શક્તિઓ વહીવટી શક્તિ, નાણાકીય શક્તિ, ધારાકીય શક્તિ અને ન્યાયિક શક્તિ, આ 4 શક્તિઓ પૈકી વહીવટી શક્તિ વિશે આપણે સમજવાનું છે. બરાબર. તો હવે મિત્રો, વિડીયો લેક્ચરની શરૂઆત કરતા પહેલાં મિત્રો, મારી એક નાની એવી અરજ છે કે અમારી આ જે ચેનલ છે દિવ્યજ્યોત એજ્યુકેશન, એને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. શા માટે મિત્રો? કારણ કે એના થકી અમારા મોટિવેશન અને અમારી જે પેશન છે એની અંદર વધારો થાય છે, જેનો ફાયદો તમને જ છે. કારણ કે આજે તમને હું આવું કન્ટેન્ટ આપું છું તો અમારે પેશનની અંદર વધારો થશે, અમારા મોટિવેશનની અંદર વધારો થશે, તો કન્ટેન્ટ જે છે એ તમને વધારે સારું મળશે. બરાબર. તો મિત્રો, અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ રાજ્યપાલની શક્તિઓ અને તે પૈકી વહીવટી શક્તિઓ. આ લેક્ચરની અંદર આપણે રાજ્યપાલની વહીવટી શક્તિઓ વિશે જ ભણશું. તો રાજ્યપાલની વહીવટી શક્તિની અંદર અનુચ્છેદ 166 જે છે, આ અનુચ્છેદ 166ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારના બધા જ કાર્યો જે છે એ રાજ્યપાલને નામે થાય છે. હા મિત્રો, જેવી રીતે કેન્દ્ર સરકારના બધા જ કાર્યો જે છે એ રાષ્ટ્રપતિને નામે થાય છે, તેવી જ રીતે રાજ્ય સરકારના તમામ કાર્યો છે એ રાજ્યપાલને નામે થાય છે. ઉપરાંત જ્યારે રાજ્યપાલ મંત્રીઓને કાર્યની વહેંચણી કરે છે, તો આ કાર્ય અંગે નિયમો બનાવવાની જે શક્તિ જે છે એ રાજ્યપાલ પાસે છે. બરાબર. તો હું અહીંયા નોટ કરું છું, તમે સાથોસાથ મિત્રો નોટ કરજો. બરાબર. કે અનુચ્છેદ 166ની અંદર એવું કહ્યું છે કે બધા જ કાર્યો, રાજ્ય સરકારના તમામ કાર્યો જે છે, રાજ્ય સરકારના તમામ કાર્યો રાજ્યપાલને નામે થાય છે. બરાબર. રાજ્યપાલને નામે. બરાબર. ઉપરાંત જે મંત્રીઓને કાર્યની વહેંચણી કરે છે, બરાબર, મંત્રીઓને કાર્યની વહેંચણી કરે છે, તે અંગેના નિયમો જે છે, તે અંગેના નિયમો રાજ્યપાલ બનાવી શકે છે. બરાબર. બનાવી શકે છે. બરાબર. હવે આપણે જોઈએ અનુચ્છેદ 164. તો અનુચ્છેદ 164ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે, અને એ લોકો જ્યાં સુધી રાજ્યપાલની ઈચ્છા હોય ત્યાં સુધી જ પોતાના પદ પર રહી શકે છે. બરાબર. સાથોસાથ જે જનજાતિ વિસ્તાર ધરાવતા અમુક રાજ્યો છે, ત્યાં રાજ્યપાલ જે છે એ જનજાતિ કલ્યાણ મંત્રીની નિમણૂક કરે છે. આવા રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ છે, ઝારખંડ છે, ઓડિશા છે, છત્તીસગઢ છે, તો આવા રાજ્યની અંદર રાજ્યપાલ જે છે એ જનજાતિ કલ્યાણ મંત્રીની નિમણૂક કરે છે. બરાબર. તો અનુચ્છેદ 164ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓની નિમણૂક અને આ લોકો જે છે એ રાજ્યપાલની ઈચ્છા હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે. બરાબર. અન્ય મંત્રીઓની નિમણૂક ઉપરાંત જનજાતિ કલ્યાણ મંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. બરાબર. આવા રાજ્યો હું અહીંયા નોટ કરું છું, તમે પણ સાથોસાથ નોટ કરજો. એમાં એક છે મધ્યપ્રદેશ, ત્યારબાદ ઝારખંડ, ત્યારબાદ છત્તીસગઢ અને ઓડિશા. બરાબર. આવા રાજ્યોની અંદર રાજ્યપાલ જે છે એ જનજાતિ કલ્યાણ મંત્રીની નિમણૂક કરે છે. હવે અનુચ્છેદ 165 જે છે, આ અનુચ્છેદ 165ની અંદર તમને ખબર છે તો રાજ્યપાલના એડવોકેટ જનરલની વાત કરવામાં આવી છે. તો આ રાજ્યપાલના એડવોકેટ જનરલની નિમણૂક અને તેમના પગાર ભથ્થા જે છે
એ રાજ્યપાલ નક્કી કરે છે, બરાબર. અનુચ્છેદ 165 ની અંદર જે વાત કરવામાં આવી છે તો એડવોકેટ જનરલની નિમણૂક અને તેમના પગાર ભથ્થા, બરાબર, અને તેમના પગાર ભથ્થા એ રાજ્યપાલ નક્કી કરે છે, બરાબર. અને સાથોસાથ રાજ્યપાલની ઈચ્છા હોય ત્યાં સુધી જ આ એડવોકેટ જનરલ જે છે એ પોતાના હોદ્દા પર રહી શકે છે, બરાબર. તો આ હતો અનુચ્છેદ 165. તમારે મિત્રો એક વસ્તુ એ પણ યાદ રાખવી કે રાજ્ય ચૂંટણી પંચની નિમણૂક જે છે એ રાજ્યપાલ કરે છે. રાજ્ય ચૂંટણી પંચની નિમણૂક રાજ્યપાલ કરે છે, પરંતુ તેમને તે હટાવી નથી શકતા. જો અહીંયા એક ટ્રિકી પ્રશ્ન બની શકે છે, બરાબર. તો સમજવું કે રાજ્ય ચૂંટણી પંચની નિમણૂક રાજ્યપાલ કરે છે, પરંતુ તેને હટાવી શકતા નથી. તેમને હટાવવા માટે શું થાય છે તો ઉચ્ચ ન્યાયાલયના જે ન્યાયાધીશો જે છે એને હટાવવાની જે પ્રક્રિયા સંસદ દ્વારા થાય છે તેવી જ પ્રક્રિયા રાજ્ય ચૂંટણી પંચને હટાવવા માટે થાય છે. સાથોસાથ રાજ્ય લોકસેવા આયોગ જે છે આ રાજ્ય લોકસેવા આયોગના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે, પરંતુ તેમને હટાવી શકતા નથી. તેમને હટાવવા માટે જે સર્વોચ્ચ ન્યાયાલય જે છે એ સર્વોચ્ચ ન્યાયાલયના આદેશથી રાષ્ટ્રપતિ દ્વારા તેમને હટાવી શકાય છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવી, બરાબર. હું અહીંયા ટૂંકમાં લખું છું. રાજ્ય ચૂંટણી પંચની નિમણૂક રાજ્ય ચૂંટણી પંચની નિમણૂક રાજ્યપાલ કરે છે, પરંતુ તેમને હટાવી નથી શકતા, બરાબર. અહીંયા હટાવી નથી શકતા એટલે કે ચોકડી મારું છું. ઉપરાંત રાજ્ય લોકસેવા આયોગ, આ રાજ્ય લોકસેવા આયોગ જે છે રાજ્ય લોકસેવા આયોગના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે. પરંતુ તેમને હટાવી નથી શકાતા. તેમને હટાવવા માટે શું થાય છે તો કે સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ પર રાષ્ટ્રપતિ તેમને હટાવી શકે છે, બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખવી. હવે અનુચ્છેદ 167. તો અનુચ્છેદ 167 મુજબ એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ જે છે એ રાજ્યના વહીવટી અને ધારાકીય વિષયો સંબંધિત મુખ્યમંત્રી પાસે માહિતી માંગી શકે છે, બરાબર. રાજ્યના વહીવટી અને ધારાકીય વિષયો સંબંધિત માહિતી એ રાજ્યપાલ મુખ્યમંત્રી પાસે માંગી શકે છે, બરાબર. તો અહીંયા અનુચ્છેદ 167 મુજબ આપણે લખીએ, રાજ્યના વહીવટી અને ધારાકીય વિષયો સંબંધિત માહિતી મુખ્યમંત્રી પાસે માંગી શકે છે, બરાબર. તો આ હતો આપણો અનુચ્છેદ 167. હવે આપણે જોઈએ અનુચ્છેદ 356. તો અનુચ્છેદ 356 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે રાજ્યમાં બંધારણીય કટોકટી લાગુ કરવી હોય તો રાષ્ટ્રપતિની ભલામણ જે છે એ રાજ્યપાલ કરે છે, બરાબર. અને સાથોસાથ જ્યારે રાજ્યની અંદર બંધારણીય કટોકટી હોય છે અથવા રાજ્યની અંદર બંધારણીય કટોકટીની સ્થિતિ સર્જાય છે ત્યારે રાજ્યપાલની બધી જ વહીવટી શક્તિનો વિસ્તાર જે છે એ રાષ્ટ્રપતિના પ્રતિનિધિના રૂપમાં થાય છે, બરાબર. તો આ વસ્તુ તમારે યાદ રાખવી. શું કીધું અહીં? બંધારણીય કટોકટી લખું છું. રાજ્યની બંધારણીય કટોકટી, વિશે ભલામણ, બરાબર, રાષ્ટ્રપતિને રાજ્યપાલ કરે છે. સાથોસાથ આ સ્થિતિ જ્યારે હોય છે ત્યારે આ સ્થિતિની અંદર જે વહીવટી શક્તિનો વિસ્તાર જે છે આ વહીવટી શક્તિનો વિસ્તાર રાષ્ટ્રપતિના પ્રતિનિધિના રૂપમાં હોય છે, બરાબર. રાષ્ટ્રપતિના પ્રતિનિધિના રૂપમાં.
તો આ વસ્તુ તમારે યાદ રાખવી. અનુચ્છેદ 356 બરાબર, પ્રતિનિધિના રૂપમાં. પ્રતિનિધિના રૂપમાં અનુચ્છેદ 356. સાથોસાથ મિત્રો તમારે આ વસ્તુ યાદ રાખવી કે રાજ્યની જે વિશ્વવિદ્યાલયો જે છે, આ રાજ્યની વિશ્વવિદ્યાલયોના કુલાધિપતિ જે છે એ રાજ્યપાલ પોતે હોય છે. રાજ્યની વિશ્વવિદ્યાલયોના કુલાધિપતિ જે છે રાજ્યપાલ પોતે હોય છે. અને રાજ્યની જે આ વિશ્વવિદ્યાલયો જે છે એના કુલપતિ અથવા આપણે એને ઉપકુલપતિ કહીએ છીએ, તેની નિમણૂક રાજ્યપાલ કરે છે. બરાબર, તો આ વસ્તુ તમારે યાદ રાખવી. તો મિત્રો આપણે અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. આગળના લેક્ચરની અંદર આપણે રાજ્યપાલની અન્ય જે શક્તિઓ છે એના વિશે વાત કરશું. બરાબર, અન્ય શક્તિઓ જેવી કે નાણાકીય શક્તિ, ધારાકીય અને ન્યાયિક શક્તિ. સાથોસાથ રાજ્યપાલનો વીટો પાવર છે એ પણ આપણે આગળના લેક્ચરની અંદર સમજીશું. બરાબર, તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. જો તમને મિત્રો આ લેક્ચર ગમ્યો હોય તો અમારી ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.